સુરતના પાંડેસરા વિસ્તારમાં જૂની અદાવતને કારણે એક યુવકની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો હતો। મૃતક સંદીપ ઉર્ફે તીસરી રાકેશસિંહ રાજપૂત પર આરોપી અવધેશ સહાની અને તેના સાગરીતોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ હત્યા પાછળનું કારણ ગાંજાના વેપાર સાથે જોડાયેલી જૂની અદાવત હતી। અવધેશની શંકા હતી કે સંદીપના કારણે જ તેને પાશા હેઠળ જેલમાં જવું પડ્યું હતું। આ મામલે પાંડેસરા પોલીસે 4 પુખ્ત વયના આરોપી અને 3 સગીરોને ઝડપી પાડ્યા છે। પોલીસે હાલ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે।